રાધે રાધે. આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. સો ફાઇનલી હું મારું ફર્સ્ટ વ્લોગ શૂટ કરી રહ્યો છું આજે. થોડા દિવસ પહેલાં જ હું મારા હોમટાઉન આવી ગયું હતું કારણ કે મારા ભાઈના લગ્ન થવાના છે એન્ડ ઘરનું રેનોવેશન એન્ડ ઘણું બધું વર્ક રાઇટ નાઉ પેન્ડિંગ છે, તો એ બધું કમ્પ્લીટ કરવા માટે. સો હું ઘણા ટાઈમથી વેઇટ કરી રહ્યો હતું મારા ફર્સ્ટ વ્લોગ શૂટ કરવા માટે, બટ वो મોટિવેશન નહીં મિલ પા રહા था. એન્ડ તમે ઘણા બધા લોકોએ મારા ઇન્સ્ટા પ્રોફાઇલ જોયા છે, મારા વર્ક કોન્ટેન્ટ જોયા છે. ઇટ્સ ઇઝી રાઇટ, ઇટ્સ વેરી ગુડ, બટ લોંગ ફોર્મેટ યુટ્યુબ વિડીયોમાં થોડું ટાઈમ લાગે છે. તો સો ફાઇનલી રાઇટ નાઉ મેં મારા હોમ ટાઉનમાં છું. ઘણા બધા લોકો એક ક્વેશ્ચન મને કરે છે કે મનીષ સર તમે ગુજરાતી છો કે નહીં? ધ આન્સર ઇઝ આઈ એમ નોટ ગુજરાતી, આઈ એમ કમ્પ્લીટલી મારવાડી બોય. માય નેટિવ ઇઝ રાજસ્થાન, બટ મારું બોર્ન એન્ડ બોટઅપ જે છે એ કમ્પ્લીટલી સુરતનું છે. લાસ્ટ 20 યર્સથી હું સુરતમાં જ રહું છું, રાઈટ? સો આઈ એમ મારવાડી બટ આઈ લીવ ઇન સુરત. એન્ડ વન મોર થિંગ કે મારે જે તમારી જોડે શેર કરવી હતી, મારું જે એક્સપિરિયન્સ છે લાસ્ટ 8-10 ડેઝનું ગામડાનું. સો ઇટ્સ લાઈક કે દેર ઇઝ નો ગ્રોથ, રાઈટ? જે લોકો ગામમાં સ્ટે કરે છે, તમારામાંથી ઘણા બધા લોકોએ સિટીમાં રહેતા હોય, રાઈટ? અને ગામ મિસ કરતા હોય કે પૈસા કમાવા માટે અમે લોકોએ સિટીમાં શિફ્ટ થયા છે, ઘણા બધા સેક્રિફાઈસ કર્યા છે, ફેમિલી ગામમાં છે, ઘણું મન થતું હોય, રાઈટ, કે ગામમાં રહેવું છે, બટ દેર ઇઝ નો ગ્રોથ. ગામમાં લોકો ઓનલી સર્વાઈવલ મોડ માટે સ્ટે કરે છે, એ લોકો જીવે છે સર્વાઈવ માટે. દેર ઇઝ નો ડ્રીમ્સ, દેર ઇઝ નો ગોલ્સ. એન્ડ જે લોકો ગામમાં રહે છે તમને મોટિવેશન ક્યારે પણ નહીં મળશે કે તમારી પાસે એક્ઝામ્પલ જ નથી. સો ગામમાં દેર ઇઝ ઓનલી કમ્ફર્ટ, દેર ઇઝ નો ગ્રોથ, જે મને સમજાયું છે લાસ્ટ 8-10 ડેઝમાં. એન્ડ જો તમે સિરિયસલી મારી મેન્ટોરશિપમાં આવો કરવા માંગો છો, જે લોકો મને ક્વેશ્ચન કરે છે કે મનીષ તમે શું વર્ક કરો છો, કેવી રીતે ઓનલાઈન કમાણી કરો છો, તો કમ્પ્લીટ વર્ક ડિટેલ્સ માટે તમે મારા વોટ્સઅપ પર કનેક્ટ કરો. તમને મારું નંબર ઇન્સ્ટા પેજથી મળી જશે, મારા જે વર્ક અકાઉન્ટ છે, રાઈટ? મનીષ વર્ક 00 એન્ડ મનીષ માલી.inc. એના ઉપર તમે મને ક્યારે પણ મેસેજ કરશો, તમને મારું વર્ક ડિટેલ્સ માટે કોન્ટેક્ટ નંબર મળી જશે. મારા વોટ્સઅપ પર ટેક્સ્ટ કરો. એન્ડ રાઇટ નાઉ હું લાસ્ટ 8-10 ડેઝથી રાજસ્થાન છું, રાઈટ? મારા હોમ ટાઉનમાં છું, બટ હું કન્સિસ્ટન્ટલી ગ્રો કરી રહ્યો છું, હું કન્સિસ્ટન્ટ આવક કરી રહ્યો છું. યસ્ટરડે આઈ મેડ 10,000 રૂપીઝ ઇન જસ્ટ સિંગલ ડે. એન્ડ હું કમ્પ્લીટલી ઓક્યુપાઈડ છું મારા ફેમિલી વર્કમાં, જે રેનોવેશન થઈ રહ્યું છે ઘરમાં એમાં, પણ હું કન્સિસ્ટન્ટલી આવક કરી રહ્યો છું, ગ્રો કરી રહ્યો છું. સો ધીસ ઇઝ ધી ફ્લેક્સિબિલિટી ઓફ માય વર્ક, જ્યાં તમે કોઈ પણ જગ્યાથી વર્ક કરી શકો છો વિદાઉટ એની કાઇન્ડ ઓફ બર્ડન એન્ડ લિમિટેશન. સો બેસિક ડિટેલ્સ એન્ડ ટ્રસ્ટ માટે તમે મારા ઇન્સ્ટાના બધા હાઇલાઇટ્સ ચેક કરી લેજો. એન્ડ કમ્પ્લીટ વર્ક ડિટેલ્સ માટે તમે મને વોટ્સઅપ પર ટેક્સ્ટ કરી દેજો, તમને મારા તરફથી કમ્પ્લીટ ગાઈડન્સ મળી જશે. સો આ થઈ ગઈ થોડી લિટલ ચીટ ચેટ અબાઉટ ધી માય ફર્સ્ટ વ્લોગ એન્ડ મારું ગામમાં શું રૂટીન થઈ રહ્યું છે. લાસ્ટ 8-10 ડેઝથી જે કામ ચાલી રહ્યું હતું, રાઈટ, ઘરનું, એ કમ્પ્લીટ થઈ ગયું છે. સો આજે થોડું ચિલ કરવું છે ફેમિલી સાથે, સિબલિંગ સાથે. હું પુષ્કર જવાનો છું, રાઈટ? તો પુષ્કર તમને ખબર છે કે વન ઓફ ધી બિગેસ્ટ મેલા જે પુષ્કરમાં થાય છે, એ કમ્પ્લીટલી હું તમને થોડું એક્સપિરિયન્સ શેર કરીશ ત્યાંનું. એન્ડ પછી રાજસ્થાનમાં ફેમસ ટેમ્પલ છે સાંવરિયા સેઠ ટેમ્પલ, હું ત્યાં જવાનું છું આજે. તો She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe. સો આઈ જસ્ટ રિક્વેસ્ટ કે આ એક ફર્સ્ટ વ્લોગ છે, તો તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સો દેટ કે તમને જેટલા પણ ફ્યુચરમાં વિડીયોઝ આવવાના છે મારા વ્લોગ્સના, સુરતમાં કેવી રીતે મારું ડે સ્પેન્ડ થાય છે, એ બધું હું શેર કરીશ થ્રુ માય વ્લોગ્સ. તો તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એન્ડ સાથે સાથે સપોર્ટ કરતા રહેજો. એન્ડ વર્ક ડિટેલ્સ માટે તમે મારા વોટ્સઅપ પર કનેક્ટ કરી લેજો, જેનાથી તમને કમ્પ્લીટ વર્ક ડિટેલ્સ મળી જશે, જેનાથી તમે પણ મારી ગાઈડન્સમાં મારા સ્ટુડન્ટ જેવી રીતે મારી મેન્ટોરશિપમાં આવક કરી રહ્યા છે, મંથલી 50,000 1 લાખ કરી રહ્યા છે થ્રુ ધેર સ્માર્ટફોન, તમે પણ કરી શકો છો. તો સપોર્ટ કરતા ચાલજો એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. રાધે રાધે. She's chasing skies I've never named.